એકાદશીનું મહાત્મય. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, એકવાર નૈમિષારણ્યમાં શૌનક આદિ 88,000 ઋષિમુનિઓ એકઠા થયા હતા. ત્યારે શૌનકાદિક ઋષિઓએ સૂતજીને પ્રાર્થના કરતાં કહ્યું, હે સૂતજી, આપ એકાદશીનું મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો. ત્યારે સૂતજીએ કહ્યું, હે મહર્ષિઓ, આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા સૂચન કરેલે છે. આમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય મોટું છે. એકાદશી એટલે 11. દર માસમાં 2 11 આવે છે. એક શુદ્ધમાં શુક્લ પક્ષમાં અને બીજી વદમાં કૃષ્ણ પક્ષમાં. આમ 12 માસમાં કુલ 24 એકાદશી થાય છે. ઉપરાંત 3 વર્ષે આવતા અધિક માસની 2 એકાદશી એટલે 26 કરવામાં આવે છે. આજે આપણે પ્રબોધિની એકાદશીની વાર્તા સાંભળીશું અથવા દેવ ઉઠી 11. કારતક માસની શુક્લ યાની કે શુદ્ધ પક્ષની એકાદશી. બ્રહ્માજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હવે તમે પાપ નષ્ટ કરવાવાળી તથા પુણ્ય મુક્તિને દેનારી પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. ભાગીરથી ગંગા મનુષ્યને ત્યારે જ ફળ આપે છે જ્યાં સુધી કારતક માસની પ્રબોધિની એકાદશી આવતી નથી. તીર્થ, નદી, સમુદ્ર આદિ ત્યાં સુધી ફળ આપે છે જ્યાં સુધી પ્રબોધિની એકાદશી આવતી નથી. કારતક માસ શુક્લ પક્ષની પ્રબોધિનીના વ્રતનું 1 સહસ્ત્ર અશ્વમેઘ 100 રાજસુ યજ્ઞોના ફળના બરાબર હોય છે. નારદજીએ પૂછ્યું કે હે પિતા, એક સંધ્યાએ ભોજન કરવાથી, રાત્રિના ભોજન કરવાથી તથા આખો દિવસ ઉપવાસ કરવાનું ફળ મળે છે. તમે તે સમજાવો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, એક સંધ્યાએ ભોજન કરવાથી, એક જન્મનું તથા એક રાત્રિમાં ભોજન કરવાથી 7 જન્મના સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે વસ્તુનું ત્રિલોકમાં મળવું દુષ્પ્રાપ્ય છે તે વસ્તુ પ્રબોધિની એકાદશીના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થાય છે તથા સુમેરુ પર્વતના સમાન કઠિન પાપ ક્ષણ માત્રમાં જ નષ્ટ થાય છે. અનેક જન્મોના પૂર્વજન્મના કરેલા ખરાબ કર્મોએ પ્રબોધિની એકાદશીનું વ્રત ક્ષણભરમાં નષ્ટ કરી દે છે. જે મનુષ્ય પોતાના સ્વભાવાનુસાર આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. હે મુનિવર, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક થોડું પણ પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે. જે પોતાના હૃદયના અંદર જ એવું ધ્યાન કરે છે કે પ્રબોધિની એકાદશીનું વ્રત કરીશ, તેના 100 જન્મના પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું રાત્રિ જાગરણ કરે છે એમની વીતેલી તથા આવનારી 10 પેઢી વિષ્ણુલોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે. બ્રહ્મહત્યા આદિ મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવાથી નષ્ટ થાય છે. સમસ્ત તીર્થોમાં જવાથી તથા ગાય, સ્વર્ણ, ભૂમિ આદિનું દાનનું ફળ કારતક માસની શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીની રાત્રિના જાગરણના ફળના બરાબર હોય છે. આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ જેણે પ્રબોધિની એકાદશીના વ્રતના દ્વારા પોતાના કુળને પવિત્ર કર્યું છે. સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરવામાં આવે છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારના ઘરમાં રહેશે. મનુષ્ય સમસ્ત કર્મોની ત્યાગ કરતા ભગવાનની પ્રસન્નતા માટે કારતક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન, યોગી, તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર હોય છે. કારણ કે આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ વ્રતના પ્રભાવથી કાયિક અને માનસિક પાપ નષ્ટ થાય છે. જે વ્યક્તિ આ એકાદશીના દિવસે ભગવાનની પ્રાપ્તિ માટે દાન, તપ, હોમ,
યજ્ઞ યાદી કરે છે એને અક્ષય પુણ્ય મળે છે. પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી બાળ, યૌવન અને વૃદ્ધાવસ્થાના સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ એકાદશીની રાત્રિએ જાગરણ કરવાનું ફળ સૂર્યગ્રહણના સમયે સ્નાન કરવાના ફળથી સહસ્ત્ર ગણું અધિક હોય છે. મનુષ્ય જન્મથી લઈને જે પુણ્ય કરે છે એ પુણ્ય પ્રબોધિની એકાદશીના વ્રતનું પુણ્ય સામે વ્યર્થ છે. કાર્તક માસમાં ભગવાન દાન આદિથી એટલા પ્રસન્ન થતા નથી જેટલા કે શાસ્ત્રોથી કથા સાંભળવાથી પ્રસન્ન થાય છે. કાર્તક માસમાં જે મનુષ્ય ભગવાનની કથા થોડી ઘણી વાંચે અથવા સાંભળે છે એને 100 ગાયોનું દાન ફળ મળે છે. જે મનુષ્ય પોતાના કલ્યાણના માટે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તે પોતાના કુટુંબનો ઉદય કરીને એક સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે. મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિષ્ણુની કથા સાંભળે છે તેને 7 દ્વીપોના દાનનું ફળ મળે છે. આમ પર નારદજી બોલ્યા, હે બ્રહ્માજી, હવે તમે એકાદશીના વ્રતનું વિધાન કહો અને કેવું વ્રત કરવાથી કયું પુણ્ય મળે છે તે પણ સમજાવો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, આ એકાદશીના દિવસે મનુષ્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને નદી, તળાવ કે કૂવા પર સ્નાન કરીને વ્રતનો નિયમ ગ્રહણ કરવો જોઈએ. એ સમયે ભગવાનને વિનય કરવો જોઈએ કે હે ભગવાન, આજે હું નિરાહાર રહીશ અને બીજા દિવસે ભોજન કરીશ, તેથી તમે મારી રક્ષા કરો. આ રીતે વિનય કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ અને વ્રતનો પ્રારંભ કરવો જોઈએ. એ રાત્રિના સમયે ભગવાનની સમીપ ગીત, નૃત્ય, વાજા તથા કીર્તનથી વ્યતીત કરવી જોઈએ. પ્રબોધિની એકાદશીના દિવસે કૃપણતાનો ત્યાગ કરી ઘણા પુષ્પ, અગર, ધૂપ આદિથી ભગવાનની આરાધના કરવી જોઈએ. શંખના જળથી ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ. તેનું ફળ તીર્થદાન આદિથી કરોડ ગણું વધુ થાય છે. જે મનુષ્ય અગત્ય પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેની સામે ઇન્દ્ર પણ હાથ જોડીને ઊભો રહે છે. કાર્તક માસમાં જે બિલ્વ પત્રથી ભગવાનની પૂજા કરે છે અંતમાં તેને મુક્તિ મળે છે. કાર્તક માસમાં જે મનુષ્ય તુલસી પત્રથી ભગવાનની પૂજા કરે છે તેના 10,000 જન્મના સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય આ માસમાં શ્રી તુલસીજીના દર્શન કરે છે કે સ્પર્શ કરે છે, ધ્યાન કરે છે અથવા કીર્તન કરે છે, રોપે છે અથવા સેવા કરે છે તે 1000 કોટિ યુગ સુધી ભગવાનના ઘરમાં રહે છે. જે મનુષ્ય તુલસીનો છોડ લગાવે છે તેના કુટુંબમાં જે પેદા થાય છે તે પ્રલયના અંત સુધી વિષ્ણુ લોકમાં રહે છે. જે ભગવાનની કદંબ પુષ્પથી પૂજા કરે છે તે યમરાજાના દુઃખોને મેળવતો નથી. જે ગુલાબના પુષ્પોથી ભગવાનની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે. જે મનુષ્ય બકુલ અને અશોક ફૂલોથી ભગવાનની પૂજા કરે છે તે અનંતકાળ સુધી શોકથી રહિત થાય છે. જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની સફેદ અને લાલ કરેણથી પૂજા કરે છે તેના પર ભગવાન અત્યંત પ્રસન્ન હોય છે. જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની દુર્વાદળથી પૂજા કરે છે તે પૂજાના ફળથી 100 ગણું ફળ અધિક મેળવે છે. જે ભગવાનની સમીપથી પૂજા કરે છે તે ભયાનક યમરાજના માર્ગને સરળતાથી પાર કરે છે. જે મનુષ્ય ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે આવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે. જે મનુષ્ય સ્વર્ણનો બનેલ કેતકી પુષ્પ ભગવાનને ચડાવે છે તેના કરોડો જન્મના પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય ભગવાનને પીળા અને રક્તવર્ણ કમળના સુગંધિત ફૂલોથી પૂજા કરે છે તેને શ્વેત દ્વીપમાં સ્થાન મળે છે. આ રીતે રાત્રિમાં ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળ શુદ્ધ જળથી નદીમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી ભગવાનની પ્રાર્થના કરી પૂજા કરવી જોઈએ. આના પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી તે પછી ભોજન, ગાય તથા દક્ષિણાથી ગુરુની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. જે મનુષ્ય આ વ્રતમાં ભૂમિશયન કરે છે તેણે બધી વસ્તુઓ સહિત શસ્યાદાન કરવું જોઈએ. તેણે મૌન ધારણ કરતા સ્વર્ણ સહિત તલદાન કરવું જોઈએ. જે મનુષ્ય કાર્તક માસમાં
ઉપાહન ધારણ કરતા નથી તેમણે ઉપાહન દાન કરવું જોઈએ. જે આ માસમાં નમક ત્યાગ કરે છે તેમણે શક્કર દાન કરવું જોઈએ. જે મનુષ્ય નિત્ય પ્રતિ દેવ મંદિરોમાં દીપ પ્રગટાવે છે તેમણે સ્વર્ણ અથવા તાંબાના દીપને ઘી તથા બત્તી સહિત દાન કરવું જોઈએ. જે મનુષ્ય ચાતુર્માસમાં કોઈ વસ્તુનો ત્યાગ કરે છે તેમણે એ દિવસે પુનઃ ગ્રહણ કરવી. જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એને અનંત સુખ મળે છે અને અંતમાં તે સ્વર્ગમાં જાય છે. અસ્તુ.